આ પ્રમાણે જે કોઈને કાંઈ પણ પોતાને મહેનત કરવાની હોય તો માર્ગદર્શન ભગવાનભાઈ આપે છે. મારી પાસેથી રૂપિયો કોઈ દી લીધો નથી. પછી બીજી બાકીમાં કે હું તેથી હેરાન થતો હોય એટલે મેં રાતે 1 વાગે ફોન કર્યો છે, 2 વાગે ફોન કર્યો છે કે 4 વાગે ફોન કર્યો છે, પણ મને જવાબ એવો વ્યવસ્થિત મળ્યો કે કોઈ પણ બાપનો દીકરો એ પ્રમાણે વ્યવસ્થિત જવાબ આપીએ કે નહીં. એવા જવાબ આજની તારીખમાં ભરતા આવ્યા. આજે એનું નામ સાંભળ્યું, એનો ફોન આવ્યો એટલે મારે અહીંયા કોલેજ આવવું પડે. અને હજી એની શિબિર તો કાલે છે. એટલે રાખશું છે, પ્લાનિંગ કરીએ છીએ, જ્યાં જેને અનુકૂળતા પડે ત્યાં અમે રાખશું. તો ચાલુ છે ને ભાઈ? આવો પરમાર્થ કરવા વાળો દુનિયામાં કોક જવાલે હોય સુરલા વીરલા, બાકી તો બધા લેવા વાળા છે. એટલે આપણે જો દેવામાંથી મુક્ત રહેવું હોય તો આવડો પાસે માર્ગદર્શન લ્યો, આવી મારી સૌને પ્રાર્થના છે. બાકી તો આવડે હું બોલજો. ના, બહુ સરસ, બહુ સરસ. રઘાભાઈએ જેનો પોતાનો અનુભવ કીધો. હા, ના ભલે ચાલુ. કેમ લાગ્યો તમને બધાને? કેમ લાગ્યો એનો અનુભવ? બરાબર છે. એને બધી એકથી વાત કરી દીધી કે શું કરવાનું, કેમ કરવાનું. એટલે હા, બધું થઈ જશે બેન. બેન આ વિડીયો ચાલુ છે અમારો, એટલે આપણે તમારા જે પ્રશ્નો છે ને એ આપણે છેલ્લે બેસીને પાસે જે છે આપણે એ જ કરવાનું છે અત્યારે. એટલે નેચરોપેથી જે છે, મધર નેચરના શરણોમાં આપણે જશું, માના ખોળામાં જશું, એટલે આપણા બધા રોગ સંપૂર્ણપણે આપણે નિરોગી થઈ જશું. પણ જવું પડશે મધર નેચર પાસે. આપણે બધાને ખબર છે ને કે છોકરું રોડતું આવતું હોય એટલે એની મા પાસે જાય ને એટલે હાડમાં વિટળાઈ જાય ને એટલે બધા રોગ મટી જાય. અથવા તે પીડ્યું હોય એની માને ફૂંક મારી જાય ને તોય બધું મટી જાય. ખોળામાં લઈ લે એટલે લગભગ બધું મટી જાય. એટલે આ બધા રોગ મટી જાય. એમ આપણે માથી વિખૂટા પડ્યા છે. માં પ્રકૃતિને આપણે ભૂલી ગયા છે. અને જો પાછા આપણે એમાં લાગી જશું તો વળી પાછું આપણું શરીર તંદુરસ્ત થઈ જશે, મસ્ત થઈ જશે, આનંદમય થઈ જશે. એટલે સાચા અર્થમાં જો આપણે ભગવાન પાસે જઈ અને સત્કાર્યનું કાંઈ ભાથું લઈને જવું હોય તો નેચરોપેથી અપનાવવી બહુ જરૂર છે. બરાબર? એટલે હવે નેચરોપેથીમાં શું કરવાનું એક શોર્ટમાં એક થોડુંક તમે હાઇલાઇટ કરી દો લોકોને, અને મારો નંબર આપી દો. નેચરોપેથીમાં સવારે ઉઠીને 2 કલાક, 3 કલાક, 4 કલાક મોઢામાં કાંઈ નહીં નાખવાનું, મિની ઉપવાસ કરવાનો. પછી પાલકનું જ્યુસ બનાવવાનું છે. એમાં પાલક, કોથમરી, આમળા, દૂધી, પુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, બીલીના પાન, જમરૂકડીના પાન, જે પાન હોય તે બધા નાખી શકાય. નાગરવેલનું પાન, આ બધાને ધોઈ સાફ કરી અને કટિંગ કરી અને મિક્સરમાં કાચે ક્રશ કરવાનું છે. પછી એમાં ગોળ, લીંબુ, સિંધવ નમક અને આદુ, આ બધું મસાલા નાખી અને આપણે ટેસ્ટી પાણીપુરીનું પાણી પીતા હોય એવું ટેસ્ટી બનાવી અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. અને મોંમાં કોગળા કરીએ એમ કોગળા કરતા કરતા પીએ એટલે આપણા મોઢાની લાળ છે તે એમાં મિક્સ થતી જાય. આ જ્યુસ પીવાથી આપણું પેટ સાફ થશે. ક્લિન્ઝિંગ જ્યુસ કહેવાય. એટલે આ જ્યુસ પીવાથી આપણા પેટની અંદર જે જામેલો કચરો છે આંતરડામાં તે સાફ થાય. અને એડવર્ટાઇઝમાં પણ કહે છે ટીવીમાં કે જિસકા પેટ સફા ઉસકા રોગ દફા. તો રોગ ક્યાંથી આવે તો કે પેટમાંથી. તો જેનું પેટ સાફ થાય એના રોગ માફ થાય. પેટ સાફ કરવું કેવી રીતના? તો આ ગ્રીન જ્યુસ પીવાનું. પછી બપોરે આપણને ભૂખ લાગે તો કાચું સલાડ અથવા ફ્રૂટ ખાવાનું. સાંજે 4-5 વાગે ભૂખ લાગે તો સિઝનલ, રીજનલ, ઓરિજિનલ કોઈ બી ફ્રૂટ ખાઈ લેવાનું. રાત્રે એક ટાઈમ જમવાનું છે, એમાં 80% શાક લેવાનું છે વેલાવાળું. ગલકા છે, તુરિયા છે, દૂધી છે, આ. અને જુવાર 20%માં જુવારી બાજરીનો રોટલો, નાગલી ચોખા જે ખાવું હોય તે. આ થઈ આપણે આખા દિવસની દિનચર્યા. અને બીજું આવે છે કે એનીમાં એટલે રોજ આપણે સવારે ઉઠી લેટ્રિન ગયા પછી આપણે એનીમાં કરવાની છે.
તેનાથી આપણું આંતરડાની અંદર ચીપકેલો મળ છે તે સાફ થશે અને તે કરવાથી કોઈ આપણને નુકસાન થશે નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે આપણે અકુદરતી ખાધું છે એટલે અકુદરતી કાઢવાનું છે. તેની હેબિટ નહીં પડે. આપણે 1 મહિનો કરશું પછી આપણે એનો ક્રમ ઘટાડતો જવાનો છે. દિવસમાં 2 વાર કરવાનું, પછી દિવસમાં 1 વાર કરવાનું, પછી 2-3 દિવસે 1 વાર કરવાનું, પછી અઠવાડિયે 1 વાર કરવાનું. એમ ક્રમશ આપણે ઘટાડો કરતો જવાનો. આ થઈ આપણો એટલે આ નવી ભોજન પ્રથા કરીએ એટલે આપણું બોડી શુદ્ધ થાય અને આપણા શરીરમાં રહેલા રોગ બધા જતા રહેશે, આપણને ખબર નહીં પડે અને આપણું જીવન તંદુરસ્ત, મસ્ત અને આનંદમય થશે. મારો નંબર છે 9824227054. બહુ સરસ વાત કરી કે આખો દિવસ શું આપણે ખાવાનું, આપણું જે દિનચર્યા છે. હવે આપણે આ બીજું વધારાનું ખાઈએ છીએ તો વધારાનું ખાઈએ છીએ તો આપણા શરીરમાં પાચન થતું નથી અને પાચન નથી થતું તો આના રોગ થાય છે. રોગની શરૂઆત ક્યાંથી થાય? આપણા પેટમાંથી. હમણાં જે વાત કરી, जिसका પેટ સફા इसका રોગ દફા. એટલે આપણા પેટની જો સફાઈ થતી રહે તો રોગ ન થાય. એટલે ગ્રીન જ્યુસ છે, સલાડ છે અને રાતે જે જમવાની વાત કરી એમાં જે શરૂઆતમાં અમારે પાપા પગલી કરાવી અને ધીરે ધીરે ઓલા બાળકને લાઈન ઉપર લાવે એવું કરવાનું છે. એટલે એક ટાઈમ રાતે જમી લે, પણ એમાં સુધારો એવો થઈ શકે એક દિવસ રાંધેલું ભોજન જમે, એક દિવસ રાંધ્યા વગરનું ભોજન ખાય. એમ કરતા કરતા જો 90 દિવસ તમે રાંધેલું ભોજન બિલકુલ બંધ કરી દો તો તમારું શરીર એકડે એકથી આખું કમ્પ્લીટલી પગના અંગૂઠાથી માથાના વાળ સુધી આખું શરીર કમ્પ્લીટ થઈ જાય. 100%. એમાં કોઈ જાતનું ફરિયાદ રહેશે નહીં. પણ હવે આપણને જે વ્યસન થઈ ગયું છે ખાવા પીવાનું એની હિસાબે આપણે જલ્દી છૂટે નહીં. અને અમે એવો આગ્રહ નથી રાખતા કે કાલથી હવે તમે એક નેચર ભોજન ઉપર આવી જાઓ. એટલે અમે જ્યારે શરૂઆત કરી તો અમે પહેલું જે અમારું નેચર સિસ્ટમમાં પહેલા જે અમે કોર્સ કર્યો અમે 85 દિવસ અમારું રસોડું બંધ કરી દીધું. કઈ રીતે બંધ કર્યું કે રસોડામાં જે ગેસ હતો એનો પાઇપ કાઢી નાખ્યો અને ગેસને અમે માળિયામાં ચડાવી દીધો, બાટલાને એક બાજુ સાઈડમાં ચડાવી દીધો. હવે અમારા ઘરમાં રહેવાવાળા 4 જણા, અમે બંને જણા, મારા મમ્મી 90 વર્ષના, મારા પપ્પા 90 વર્ષના. આ બુઢા હારે રહીને અમારે આ કરવાનું હતું એટલે મારી માટે બહુ મુશ્કેલ કામ હતું. અને મારી બાને આ બધું બહુ ફાવે નહીં અને અમે કે જ્યુસ પીવાનું અને ઓલી ભાંગ ગહ હતા, આપણે શું કહેવાય, ચીકણી ભાંગ ગહે બે બાજુ અને ચા બહુ પીવે. હવે આ બધું અને એને માનસિક તકલીફો હતી. મારા છોકરાને ન ભાળે એટલે શું કે ભાઈ, દાદાભાઈ એ કે જો આપણા ભાઈને કોકે માર્યો, આવી માનસિક તકલીફ આવી હતી બધું આ તમાકુ. એટલે પછી એમ કે જો આ ભાઈ આપણા છોકરાને કોકે માર્યો, તું જા જા, તને સંભળાતું નથી? હું કહું ભાઈ નથી સંભળાતું. એટલે એક દી મને કે ભાઈ આપણે ધોળું લુગડું લાવવું પડશે ને. હું કહું શું કામ? મને કે આપણા છોકરાને કોકે મારી નાખ્યો. મારા દીકરાની વાત કરે. એટલે આટલી દી માનસિક તકલીફ એને વધી ગઈ. હવે આની ભોજન પ્રથા કરાવે એટલે મારી માટે બહુ અઘરું હતું. હવે એક નાનો છોકરો હોય તો આપણે એને કાંઈક તડતપડી કરીએ, કાંઈક સમજાવી, એટલા ઉંમરવાળાને કેમ સમજાવવા? અને આ જ્યુસ ને બધું કહીએ કે આ મારો યો ક્યાંથી બધું લઈ આવ્યો હતું, આવું બધું જ્યુસ પીવાનું ને આવું બધું. પણ ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ તું અમને બધું સહાય કરતો રહેલો છે. ત્યારે જ આ સિસ્ટમ અમારી પાસે આવી અને ધીરે 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 અમે રાગા પાડ્યું અને એની માનસિક તકલીફ દૂર થઈ ગઈ. મારા પપ્પા જે છે એને એસિડિટી ને એવું બધું હતું, એની બધી તકલીફ દૂર થઈ ગઈ. અમારા ઘરવાળીને જે છે ગેસ, એસિડિટી, માથાનો દુખાવો, બધી દવા લીધી અને કોલેસ્ટ્રોલ આવ્યું, સુગર આવ્યું, કોલેસ્ટ્રોલ આવ્યું. અમારે વાપીની માથે હરિયા હોસ્પિટલમાં 2.5 લાખનો ખર્ચો કર્યો અને સ્ટેન્ડ બેસાડ્યું. અને આ બધી અમારી દવા ચાલતી હતી ત્યાં બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ. એટલે અમારી જનસેવા હોસ્પિટલ છે, જનસેવા આપણા રોડ ઉપર, ત્યાં અમે પૂછ્યું તો એને 35,000નો એને ખર્ચો કીધો. અમે અમારે કોલોનીમાં ઉષા હોસ્પિટલ છે, ત્યાં પૂછ્યું તો એને 45,000નો ખર્ચો કીધો અને કીધું કે બાઈની જે અંદર કોથળી ખરાબ થઈ ગઈ છે તાત્કાલિક કઢાવજો, નહીં કઢાવ તો સેપ્ટિક થઈ જાય છે અને બાઈ મરી જશે. એટલે ખરેખર અમે મૂંઝાણા કે પ્રભુ આ શું થઈ રહ્યું છે. અને એવા અરસામાં અમારી પાસે આ સિસ્ટમ નવી ભોજન પ્રથા આવી અને એને અમે બધું શરૂ કરાવ્યું. આજે અમે કોથળી કઢાવી નથી અને કોઈ જાતની દવા શરૂ કરી નથી અને આજે શરીર તંદુરસ્ત મસ્ત છે. એટલે નેચરોપેથી જે સિસ્ટમ છે તે બધાને કરવી જરૂરી છે. એટલે જેને રોગ છે તે નીકળી જશે અને નહીં રોગ હોય
તો રોગ એના થશે નહીં. એટલે શરીરની આપણે શુદ્ધતા કરવી બહુ જરૂરી છે. એટલે બધા જો કરશું તો આપણે રિઝલ્ટ મળશે. જેટલું કરશું એટલું ફળ મળશે. આજે સિસ્ટમ તો આમાં ત્યાં સુધી છે કે ઈશ્વરની સાથે તમે ડાયરેક્ટ વાતચીત કરી શકો. માં પ્રકૃતિની સાથે સવાલ જ નથી. માં જેણે જેણે અનુભવ કર્યા છે એ તો બહુ આગળ નીકળી ગયા છે કે એની કોઈ કલ્પના નહીં. એટલે હવે આપણે કેટલું કરવું, એટલે આપણે રાત્રિનું જે ભોજન છે એ એક દિવસ રાંધેલું લઈ, એક દિવસ રાંધ્યા વગરનું લઈ. પણ જો રાંધ્યા વગરનું 90 દિવસ જો કમ્પ્લીટ થઈ જાય તો આખું શરીર તંદુરસ્ત થઈ જાય. એટલે આજે આ સિસ્ટમ અમે કરીએ છીએ અને આજે અમનામાં બહુ આનંદ છે. અમે આજે જે સિસ્ટમ કરીએ છીએ ભગવાનનું ઋણ ચૂકવ્યું છે. એટલે ભગવાનનું ઋણ ચૂકવવા માટેમાં પ્રયત્ન કરતા રહેલા છીએ. એટલે તમારે મારો મોબાઈલ નંબર છે 9824858740, ભગવાનભાઈ ચૌહાણ, સુરત. એટલે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. તમને કોર્સ ચાલુ કરાવ્યા પછી અમે તમારી સાથે 90 દિવસ જોડાયેલા રહીએ છીએ. તમને ક્યાંય અગવડતા પડે, ક્યાંય તકલીફ પડે, ક્યાંય મુશ્કેલી પડી તો શોર્ટમાં અમારી પાસે સમય ન હોય, તમે રાત્રિનો સમય આપી દઈએ છીએ. ક્યાંય બહાર ગયા હોય, ટૂરમાં હોય, આડાવાળા આખા દિવસમાં કાંઈ ધંધામાં હોય તો અમે ગમે એ સમય આપી દઈએ. પણ ભાઈ રઘાભાઈ જે વાત કરી કે અમે બધાને સંતોષ થાય, આજે 10 થી 12 લાખ લોકો સુધી અમે પહોંચ્યા છીએ અને અમારે 1 કરોડ સુધી પહોંચવું છે. અમારા બંને જણાનો એક સંકલ્પ છે કે 1 કરોડ સુધી અમારો આ નવી ભોજન પ્રથાનો જે સંકલ્પ છે તે 1 કરોડ સુધી પહોંચવું છે. આવો અમારો પ્રયત્ન છે અને નિસ્વાર્થ ભાવે કરાવીએ છીએ. એટલે કોઈને કાંઈ જરૂર પડે તો રિંગ મારજો. બરાબર છે રઘાભાઈ? હા, બરાબર. એની સામે હા, એની સામે આપણને પણ આવડો થોડોક દવા કરવાનું અને આ નેચરોપેથી અપનાવવાનું નિયમ એક મનથી મક્કમતાથી આવડો કરવું, નક્કી કરવાનું આપણા મનથી બહુ સરસ કે વાત નહીં, કરી. આ વસ્તુ આપણે કરવી જ છે. બહુ અને જે તમારા આત્મવિશ્વાસ બંધાણો એ કોઈ દી તૂટશે નહીં. તમને એના રિઝલ્ટ દેખાવા જ મળશે. પણ થોડો સમય તમારે મહેનત તો કરવી કે એનો રિઝલ્ટ તાત્કાલિક આવે. તમને મહિનાની અંદર રિઝલ્ટ એનો મળી જ જવાનો. મહિનામાં હા. રિઝલ્ટ મળી જાય, પણ તમે શરૂ કરો ને ચલો, એટલે હા. તમને 1 અઠવાડિયામાં તમારા શરીરમાં તમને ફારફેર થવા મળે. એક જ અઠવાડિયામાં, 8 દીમાં તમે 100%. એનીમાં શરૂ કરો, ઉપવાસ કરો, રસાહાર કરો. એટલે આ તમે સોમવારે શરૂ કર્યું હોય તો આવતા સોમવાર પહેલા તમારા શરીરમાં ચેન્જ થવા મળે. તમારું પેટ હળવું થવા મળે, સ્ફૂર્તિ આવવા મળે. એટલે બધું બહુ ડીપ વાળું કામ છે, પણ તમે કેટલું કરો એની ઉપર આધાર છે. બરાબર છે? તો બહુ સરસ અમને આનંદ થયો આજે. જેટલું વધારે તમે કરો ને હા, હા, એટલો ફાયદો વધારે. સાધના છે આ. એનીમાં તમે 3 વખત લો, હા, 3 ટાઈમ એનીમાં કરો એટલે તમે 1 મહિનામાં કમ્પ્લીટ થાવ. ભલે ભગવાનભાઈ જે કહેતા હોય, મારો અનુભવ બોલે બરાબર છે. કે મેં 1 મહિનો અને 10 દી હું હાવ નિવૃત્ત થઈ ગયો. જો કે થોડીક 2 દી આપણને એમ લાગે થોડીક શક્તિ કમ લાગે, પણ પછી એની હાથી ઓટોમેટિક શરીરમાંથી જ્યારે કચરો નીકળે ત્યારે બેચેની લાગે, હા, ઝાડા થઈ જાય, જાડાય નથી થયેલા લૂઝ થાય. મોશન થાય. આવા બધાને થોડા પ્રોબ્લેમ થાય. સામાન્ય રીતે કોઈનું મકાન આપણે વર્ષોથી રહેતા હોય અને આપણે જ્યારે ખાલી કરીએ ત્યારે આપણને જે તકલીફ પડે એ થોડીક નાની મોટી તકલીફ પડે, હા, પણ કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડે. છોડવું પડે. એટલે એવી કોઈ ખાસ મુશ્કેલી બધાને થાય એવું નથી. ના, ના. બરાબર છે? એટલે ખરેખર આજે બહુ સરસ અમને પણ આનંદ થયો. ભાઈની આ સેવા કરવાનો અમને લાભ મળ્યો. અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. બરાબર છે મનસુખભાઈ? હા, બંધ કરી દો. ઓકે, નમસ્તે, જય શ્રી કૃષ્ણ.